નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા પ્રાણવન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણનું ઝુંબેશ ચલાવાઈ રહેલ છે, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે। આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ 40 વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ ચૂક્યા છે, જેમાં 1700 વૃક્ષોને તરુપુત્ર તરુમિત્ર ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવે છે, જે 80% રોપાઓ મોટા વૃક્ષ થઈ રહેલ છે। પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા વૃક્ષ કાવડ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વના માર્ગ ઉપર આ યાત્રા પસાર થઈ, જેમાં માલપુર રોડ, ITI પંડિત શ્રીરામ શર્મા, આચાર્યજી શ્રીરામ મતમાર્ગ, પંચયુત ગોપાલ સોસાયટી, રામપાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવી સમાપન કરવામાં આવ્યું। રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લા સોમનાથ મહાદેવ ગંગાજળથી જળાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રસ્તામાં આમ જનતાને તરુપ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।